Hello students and welcome again to our another session of basic English grammar. આપણે આની પહેલાંના અમુક લેક્ચર્સની અંદર આપણે વર્બ્સ અને એમાં પણ હેલ્પિંગ વર્બ્સ ઓક્ઝિલરીઝ વિશે સમજણ મેળવતા આવ્યા છીએ. એની અંદર આપણા પ્રાઇમરી ઓક્ઝિલરીઝ અને મોડલ ઓક્ઝિલરીઝ આ બે કેટેગરીને આપણે બરોબર રીતે સમજી ચૂક્યા છીએ. હવે મોડલ ઓક્ઝિલરીઝની કેટેગરીમાં જે એક વધારે મહત્ત્વનું વર્બ આવે છે, હેલ્પિંગ વર્બ આવે છે, એને આપણે આજે સમજવા જઈ રહ્યા છે. તો લેટ સ્ટાર્ટ ટુડેઝ અવર ડિસ્કશન અબાઉટ ધ મોડલ ઓક્ઝિલરી મસ્ટ. મોડલ ઓક્ઝિલરી મસ્ટ. જેમ બધા જ મોડલ ઓક્ઝિલરી સાથે વર્બ વન વપરાય છે, મૂળ ક્રિયાપદ વપરાય છે, તેમ અહીંયા પણ આપણે વર્બ વનનો યુઝ કરશું. જેવી રીતે બીજા બધા મોડલ ઓક્ઝિલરીઝના પર્ટિક્યુલર મૂળ દર્શાવવાના હેતુઓ છે, ઇટ મીન્સ કે અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ મોડલ ઓક્ઝિલરી યુઝ થાય છે, એમ અહીંયા પણ મસ્ટ જે છે એના પણ અમુક સ્પેસિફિક યુઝીસ છે. તો એ યુઝીસને આપણે સમજીએ. સૌથી પહેલાં જોઈએ, મસ્ટ બતાવશે આપણને કમ્પલ્સન. કમ્પલ્સન એટલે ફરજિયાત પણ. કમ્પલસરી આ વર્ડ તમે સાંભળ્યો હશે. તો કોઈ પણ કામ કરવું એ જ્યારે કોઈ વ્યક્તિ માટે ફરજિયાત હોય ત્યારે આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે મસ્ટનો યુઝ કરશું. હવે અહીંયા એક સ્ટેજ એવું છે કે ઘણીવાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય. ઘણા એવા સેન્ટેન્સીસ હોય કે જેમાં શુડ અને મસ્ટ એ બંને ત્યાં યુઝ થઈ શકે. તો ત્યારે આપણે એ સેન્ટેન્સ જે છે એનો મિનિંગ અથવા તો એનો જે ટોન છે એ ક્લિયરલી સમજવો પડે. કારણ કે શુડ આપણે જાણીએ છીએ એ એક એડવાઇસ બતાવે છે, મોરલ ડ્યુટી બતાવે છે, અને મસ્ટ જે છે એ ફરજિયાતપણું બતાવે છે. ઇટ મીન્સ કે આ કરવું જ પડશે, એમાં કોઈ એસ્કેપ નથી, એમાં કોઈ બાંધછોડ નથી. જ્યારે શુડમાં શું થશે, તમે કરો તો પણ ચાલે, ન કરો તો બી ઇટ્સ ઓકે. મસ્ટની અંદર અહીંયા એ વસ્તુ આપણે નથી થતી. મસ્ટની અંદર જે કોઈ પણ આપણે સ્ટેટમેન્ટ આપ્યું છે એની ક્રિયા ફરજિયાતપણે આપણે કરવાની જ દર્શાવીએ છીએ. તો લેટ સ્ટાર્ટ અવર એક્ઝામ્પલ ફર્સ્ટ. વી મસ્ટ કીપ અવર પ્રોમિસીસ. કેવી રીતે? આપણે આપણા વચન નિભાવવા જ જોઈએ. ખરેખર એક તો મોરલ ડ્યુટી છે, તો અહીંયા તમે શુડ પણ મૂકી શકો, પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ ફરજિયાતપણાનો ભાવ લાવવાની વાત કરીએ છીએ. એટલે અહીંયા શુડને બદલે આપણે શેનો યુઝ કર્યો છે? મસ્ટનો. આપણે કોઈને પ્રોમિસ આપીએ તો એ પ્રોમિસ જે છે એ આપણે નિભાવવું જ પડે, આપણા માટે ફરજિયાત બાબત થઈ જશે. એવી રીતે વી મસ્ટ ફોલો ધ લોઝ ઓફ ધ કન્ટ્રી. આપણે આપણા દેશના જે કાયદા અને કાનૂન છે એને ફોલો કરવા જ જોઈએ. હવે આ એકચ્યુઅલી મોરલ ડ્યુટી પણ છે, પણ મોરલ ડ્યુટી હોય તો શું થાય કે ઘણા એને ફોલો કરે અને ઘણા ન પણ કરે. જેને ડ્યુટી સમજતા હોય એ કરે, અધરવાઇઝ જે લોકો એને ડ્યુટી નથી સમજતા એને ફોલો ના કરે તો દેશની અંદર શું થાય? અરાજકતા, અવ્યવસ્થાનું નિર્માણ થાય. એટલે લોઝ જે છે, કાયદાઓ જે છે, કાનૂન જે છે, એને આપણે ફરજિયાત એનું પાલન થાય એવો પોઈન્ટ ઓફ વ્યૂથી એને મસ્ટની સાથે દર્શાવ્યું છે કે દરેક નાગરિકે દેશના કાયદા કાનૂનનું પાલન કરવું જ જોઈએ. થર્ડ વન, ધ સોલ્જર્સ મસ્ટ ઓબે ધ ઓર્ડર્સ. સૈનિકોએ એમને જે ઓર્ડર આપવામાં આવે છે એને ઓબે કરવા જ જોઈએ, નહીં તો એનું કોર્ટ માર્શલ થઈ જાય. સૈનિક એમ કહે કે હું આ ઓર્ડર્સ ફોલો નહીં કરું તો ઇટ ઇઝ નોટ ઓકે. એના માટે માન્ય નથી. એના માટે એ કમ્પલ્સન છે, ફરજિયાત છે કે એને એના જે સુપિરિયર, એના જે કમાન્ડર છે એના તરફથી જે કમાન્ડ મળે એને એનું પાલન કરવું જ પડે. એટલે અહીંયા ત્રણેય સેન્ટેન્સની અંદર આપણે કમ્પલ્શન, ફરજિયાતપણું દર્શાવ્યું છે કે આ ક્રિયા કર્યા વગર નહીં જ ચાલે. ત્રણેય સેન્ટેન્સીસની અંદર આપણે બેઝ વર્બ જે છે એને યુઝ કર્યું છે એઝ પર અવર રૂલ. ચાલો બીજો યુઝ જોઈએ, સર્ટેનિટી. સર્ટેનિટી એટલે ચોક્કસતા. કોઈ ક્રિયા જે આપણે દર્શાવીએ છીએ એમાં કેટલીક ચોક્કસતા રહેલી છે એવું આપણે જ્યારે દર્શાવવું હોય
ત્યારે આપણે મસ્ટનો યુઝ કરશું. કેમ ઘણીવાર એવું થતું હોય કે અમુક સેન્ટેન્સીસની અંદર કોઈ ક્રિયા રજૂ થઈ હોય તો એના ઉપરથી હવે આમ જ હશે, હવે આમ જ થશે, એવી આપણે ભારપૂર્વક ચોક્કસતા દર્શાવીએ છીએ. તો એ ચોક્કસતાને અહીંયા આપણે એક્સપ્રેસ કરવા માટે થઈને મસ્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. કેવી રીતે સમજીએ અને વાક્ય દ્વારા. ફાધર ઇઝ નોટ ઇન ધ ડ્રોઈંગ રૂમ. પિતાજી ડ્રોઈંગ રૂમમાં નથી. હી મસ્ટ બી ઇન ધ લાઇબ્રેરી. તો નક્કી તે લાઇબ્રેરીમાં જ હોવા જોઈએ. ઇટ મીન્સ કે એનો એક રૂટીન હેબિટ હતી કે ફાધર જે છે એ મોસ્ટલી લાઇબ્રેરીમાં જ પોતાનો સમય પસાર કરવાનું પસંદ કરતા. તો એ કોઈ એક જગ્યાએ નથી. તો હવે ચોક્કસતા શું થઈ ગઈ કે નક્કી અહીંયા જ હોવા જોઈએ. આ ચોક્કસતા છે, આ સર્ટેનિટી છે. એટલે એ સર્ટેનિટી દર્શાવવા માટે આપણે મસ્ટનો યુઝ કર્યો છે. સમજાય છે? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધે મસ્ટ હેવ રીચ્ડ હોમ બાય નાવ. તેઓ અત્યાર સુધીમાં તો ઘરે પહોંચી ગયા હશે. ઇટ મીન્સ કે એ લોકોને અહીંથી નીકળવાનો સમય અને પહોંચવામાં જે સમય લાગે છે દેટ આઈ એક્ઝેક્ટલી નો વેરી વેલ. મને બહુ સારી રીતે ખબર છે કે આટલો જ સમય લાગે. એટલે એના ઉપરથી હું ભારપૂર્વક ચોક્કસતાથી કહી શકું છું કે આ સમય સુધીમાં ઇટ મીન્સ કે આટલા કલાકમાં એ ત્યાં પહોંચી જ ગયા હશે, પહોંચી ગયા હોવા જોઈએ. એટલે અહીંયા હું જે વાત રજૂ કરું છું એમાં ચોક્કસતા જે છે એ આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. થર્ડ વન જોઈએ. સ્મોક ઇઝ કમિંગ આઉટ ઓફ ધ રૂમ. રૂમમાંથી ધુમાડો બહાર આવી રહ્યો છે. ધેર મસ્ટ બી ફાયર. તો નક્કી આગ લાગી હોવી જોઈએ. વી કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ કે ધુમાડો ક્યારે નીકળશે? જ્યારે આગ લાગી હોય. તો આ કન્ડિશન જે છે એની સર્ટેનિટી શું છે, એની નિશ્ચિતતા શું છે કે નક્કી આગ લાગી હોવી જોઈએ. તો એ નિશ્ચિતતા જે છે એને દર્શાવવા માટે આપણે અહીંયા શેનો યુઝ કરીએ છીએ? મસ્ટનો યુઝ કરીએ છીએ. રાઈટ. અહીંયા પણ આ ત્રણ સેન્ટેન્સની અંદર આપણે મસ્ટની સાથે બેઝ વર્બ જે છે એ ફોલો કર્યું છે. આ પરફેક્ટ ઓક્ઝિલરીની રચના છે એટલે અહીંયા એક વર્બ 3 મૂક્યું છે. અધરવાઇઝ બંને જગ્યાએ આપણે જોયું છે કે આપણું મેઇન વર્બ જ આપણે ફોલો કરીએ છીએ. થર્ડ એનો યુઝ જોઈએ તો મસ્ટ ફરજિયાતપણું, ચોક્કસતા ઉપરાંત ઇનએવિટેબિલિટી બતાવે છે. ઇનએવિટેબિલિટી એટલે અનિવાર્ય અને ઇનએવિટેબલ એટલે અનિવાર્યતા. જેને આપણે ટાળી ન શકીએ એને આપણે કહેશું ઇનએવિટેબલ. અને એના ઉપરથી નામ બન્યું છે ઇનએવિટેબિલિટી, અનિવાર્યતા. જેને આપણે નિવારી નથી શકતા, જેને આપણે એવોઇડ નથી કરી શકતા, એવી પરિસ્થિતિને દર્શાવી હોય ત્યારે આપણે મસ્ટનો યુઝ કરવો કમ્પલસરી બનશે. કેવી રીતે? વી ઓલ મસ્ટ ડાય. જેનો જન્મ થયો છે એ બધાએ જ મરવાનું જ છે. એમાં કોઈ એમ કહેશે કે ભાઈ નહીં, હું હજી થોડા વર્ષ અહીંયા રોકાઈશ, મારે હમણાં નથી આવવું. ઇટ ઇઝ નોટ પોસિબલ. આપણે બધાએ મરવાનું જ છે, મરવું જ પડશે. તો આ મસ્ટ શું થયું? અહીંયા શું બતાવશે? અનિવાર્યતા. એને આપણે નિવારી શકતા નથી. સમજાય છે મસ્ટનો યુઝ અહીંયા. બીજું એક્ઝામ્પલ જોઈએ. વન મસ્ટ સફર હિઝ સિન્સ. સિન એટલે પાપ, વન એટલે દરેક. દરેકે પોતાના પાપ અહીંયા જ ભોગવવાના છે. કર્મના નિયમ અનુસાર આપણે જેવું કર્મ કરશું એવું આપણે ફળ ભોગવવું પડશે. એમાં પણ આપણે ના નહીં પાડી શકીએ કે મેં ભલે ગમે એટલા ખરાબ કામ કર્યા પણ મારે એનું ખરાબ ફળ નથી જોતું. એટલે મસ્ટ એ શું બતાવશે? અનિવાર્યતા. કે એમાં આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરી શકશું નહીં, એને એવોઇડ કરી શકશું નહીં. આપણા માટે એ ઇનએવિટેબલ બાબત છે. વન મસ્ટ સફર હિઝ સિન્સ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. વર્કર્સ આર ઓન સ્ટ્રાઇક. કામદારો હડતાલ ઉપર છે. ધ ગવર્મેન્ટ મસ્ટ રેઝ ધેર વેજીસ. હવે સરકાર માટે એમનો પગાર વધારવા સિવાય કોઈ છૂટકો નથી.
બરાબર, હડતાલ ઘણા દિવસ ચાલી અને ઘણું બધું નુકસાન ગયું, એટલે એની જે ડિમાન્ડ હતી એ હવે ગવર્મેન્ટને એક્સેપ્ટ કરવી જ પડે તેમ છે, અનિવાર્ય બાબત છે. એટલે અહીંયા આપણે શું દર્શાવ્યું છે? મસ્ટનો ઉપયોગ દર્શાવ્યો છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા પણ મસ્ટ પછી આપણે બેઝ વર્બ જે છે એને જ પ્લેસમેન્ટ કર્યું છે. ફરી પાછા આપણે મસ્ટના ઉપયોગોને જરા ઓવરવ્યૂ કરી લઈએ. મસ્ટ જેમ શુડને આપણે ગુજરાતીમાં યાદ રાખીએ કે જોઈએ, એવી રીતે મસ્ટ જે છે એના માટેનો ગુજરાતી વર્ડ છે જોઈએ જ. ઇટ મીન્સ કે અહીંયા થોડો ઇમ્ફસાઇઝ બતાવવામાં આવે છે, ભાર દર્શાવવામાં આવે છે કે આમ થવું જ જોઈએ. મસ્ટના ઉપયોગમાં આપણે સમજ્યા કે એ કમ્પલ્સન બતાવે છે, કોઈ ક્રિયાનું ફરજિયાતપણું બતાવે છે. સેકન્ડ વન, કોઈ ક્રિયાની સર્ટેનિટી એટલે કે ચોક્કસતા બતાવે છે, ચોક્કસપણે આમ થયું જ હોવું જોઈએ. અને થર્ડ યુઝની અંદર આપણે સમજ્યા કે ક્રિયાની ઇનએવિટેબિલિટી એટલે કે અનિવાર્યતા બતાવે છે. એવી ક્રિયાઓ જેને આપણે એવોઇડ નથી કરી શકતા, એને આપણે એક્સેપ્ટ જ કરવી પડે, એવી ક્રિયાઓને દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. તો આઈ હોપ કે આજના આ લેક્ચર પરથી તમે મસ્ટનો ઉપયોગ ક્યાં અને કેવી પરિસ્થિતિઓમાં કરવો એ બહુ સારી રીતે સમજી ગયા હશો. તમે ઘરે પણ જાતે આ રીતના નાના નાના સેન્ટેન્સીસ જે છે એ બનાવી અને એને સમજવાનો પ્રયત્ન કરશો તો આ જે તમે શીખ્યા છો એ નોલેજ તમારું વધારે ફોર્મ થશે, વધારે મજબૂત થશે. અને પછી એને ડે ટુ ડે લાઈફની અંદર પણ એનો તમારે સેન્ટેન્સીસનો યુઝ કરવો જરૂરી બને. તો જ તમે જે શીખ્યા છો એ તમારું દૃઢીકરણ થાય. એટલે આઈ હોપ કે યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ ફ્રોમ ટુડેઝ ટોપિક. થેન્ક યુ વેરી મચ.